દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિભાગ સોસાયટી અંગે યોજાઈ બેઠક। દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે બેઝિક સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે। કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અંગે બેઠક યોજવામાં આવી હતી। આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ સૌ અમલીકરણ અધિકારીશ્રીઓને પ્રવાસન ક્ષેત્રને વિકસાવવા માટે જે જરૂરી બાબતોની અગત્યની છે એ પ્રત્યે વધુ ધ્યાન આપીને દાહોદ જિલ્લા પ્રવાસન ક્ષેત્રોને વિકસાવવા માટે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ હોય એ ખૂબ જ જરૂરી છે એમ જણાવ્યું હતું। આ સાથે દાહોદ જિલ્લાના પ્રવાસન સ્થળો જેવા કે રતન મહાલ, ઉધાલ, મહુડા, સાગટાળા, રામપુરા સહિતના અન્ય તમામ પ્રવાસન ક્ષેત્રોમાં પ્રવાસી લોકો માટે જરૂરી જીપ્સી કાર, બોટિંગ માટે બોટ, જીપ લાઇન, ટ્રી હાઉસ, લાઈફ જેકેટ, સોલાર લાઇટ, ટેન્ટ, રૂટ પ્લાનિંગ તેમજ શૌચાલય સહિત જે તે પ્રવાસન સ્થળ માટે જરૂરી તમામ સુવિધા માટેની તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવા સહિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ, ડીઆરડીએ નિયામક શ્રી પ્રાંતસિંહ, તમામ જિલ્લા આયોજન અને અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી દાહોદ નાયબ વન સંરક્ષક શ્રી, નાયબ વન સંરક્ષક શ્રી, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક શ્રી, વડોદરા વાઇલ્ડ લાઇફ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત અને રાજ્ય સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોનિયા।